સ્વાગત છે રસોડું ઓફ શિવામાં। 4 થી 5 જણા માટે શાહી પનીર બનાવવા માટે 7 નંગ જેટલા ટમેટાં, તેને આ રીતે એક સાઈડમાંથી સ્લાઇડ કરી કાપી લેવાના। ત્યારબાદ એક પેન મૂકી તેમાં 2 ચમચી જેટલું તેલ થોડુંક ગરમ થઈ જાય તેમાં તેજપત્તા, લાલ સૂકેલ મરચું ને બાદિયા, ત્યારબાદ અડધો વાટકો જેટલા કાજુ અને મગજતરી, પછી તેમાં કટ કરેલા ટમેટાં નાખી દેવા। પછી 10% જેટલું ચડી જાય પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી 15 મિનિટ માટે ઢાંકીને બાફવા માટે મૂકી દેવા। પછી ગેસ બંધ કરી તેને ઠરવા માટે મૂકી દેવું। ઠરી જાય પછી મિક્સરમાં તેની ગ્રેવી કરી લેવી। ગ્રેવી તૈયાર થઈ જાય પછી પાછું 2 ચમચી જેટલું તેલ મૂકી તેમાં ગ્રેવી 7 થી 8 મિનિટ માટે પકાવવા માટે મૂકી દેવી। સાત 8 મિનિટ પછી ગ્રેવીને અલગ કાઢી લેવી। ત્યારબાદ લસણ, કટકો આદુ અને 2 નંગ મરચાં થોડુંક પાણી નાખી તેની પણ એક પેસ્ટ બનાવી લેવી। પછી 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરી તેલ ગરમ થઈ જાય તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું, પછી આદુ મરચાં લસણની પેસ્ટ, પછી તેમાં 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, કસ્તુરી મેથી, 1 ચમચી કિચન કિંગ મસાલો, તેમાં બરાબર મિક્સ કરી ગ્રેવી ઉમેરી દેવી। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું,
અડધો ગ્લાસ જેટલું દૂધ, એક ચમચી દૂધની મલાઈ, અને થોડુંક પનીર ખમણીને નાખી દેવું. પછી બરાબર મિક્સ કરી 4 થી 5 મિનિટ માટે પકવવા દેવું. ઉપરથી 1 ચમચી માખણ. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પાંચ મિનિટ પછી પાકી જાય પછી ઉપરથી પનીર નાખી ગેસ બંધ કરી દેવો.